રાહુલને આપતો ભાઈ અમે કામ કરી રહ્યા છીએ સાબરી સાહેબ સાથે વખોડું કારણ જે ના ગમતું એ બધું કાઢી દેવા અને અમારો મત એવો છે કે સાંગોપાંગ એઝ ઇટ ઇઝ અહીંયા પણ આ પુસ્તકનું ફરી પુનઃપ્રકાશન કરીશું. ગણિતભાઈ આ અંગે તમે મદદ કરજો અને આપણે ફરીથી એ કોશિશ કરીશું. અહીંયા પબ્લિક ટોયલેટ ધીમે ધીમે સુધારાનો સાર જે કવિશ્વર દલપતરામની એક આગવી પોતાની સ્ટાઇલ હતી. દરેક વસ્તુમાં નર્મદની જેમ કૂદી નહીં પડે પણ કન્યા કેળવણીથી લઈને વ્યસન મુક્તિ અને સમજે દલપતરામના જે ગરબાઓ જમાનામાં પ્રિન્ટિંગ ટેકનોલોજી કેવી હતી. બહુ ડિફિકલ્ટ રહેતું હતું છાપવાનું, પણ તમને આશ્ચર્ય થશે કે અમદાવાદ એમનો ફોટોગ્રાફ લેવા માટે જ મુંબઈથી ફોટોગ્રાફરને મોકલવામાં આવ્યા હતા. એટલે મેં કહ્યું કે 19મી સદીનો અમદાવાદનો રાજકીય સામાજિક યોજના ભાઈ કાકાએ બનાવી હતી અને પછી ભાઈ કાકાને બોલાવીને આજે કાંકરિયા વિસ્તારમાં જે ડેવલપમેન્ટ થયું છે એ ભાઈ કાકાને શ્રેય જાય છે. પણ ભાઈ કાકાએ પરિકલ્પના કરી હતી કે વિદ્યાધામ થાય, વિદ્યાનગરી થાય. અને અમદાવાદ સામે મોટી ચેલેન્જ એ છે કે મુખ્યમંત્રી અને વર્તમાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિચાર વ્યક્ત કર્યો અને એ વિચાર વ્યક્ત થયા પછી કાર્યવાહી શરૂ થઈ અને ટીમ સ્પિરિટની ભાવનાથી અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે પ્રમોટ કરવા ઘડી કવિશ્વરના જીવનમાંથી અને પછી કવિશ્વર દલપતરામનું અમદાવાદ આગમન થયું અને AK પોપ્સ જેવા સુધારક અધિકારી સાથે જજ હતા એમની સાથે મળીને અમને વર્નાક્યુલર સોસાયટીની રચનાની શરૂઆત એના પ્રત્યે સભાન થાય અને એના સંવર્ધન અષ્ટાંગયોગ કલના સમહાવ્રતાની ભક્તિ ધર્મ અમૃતધામવાસં નારાયણં નરકતારણનામધેયં શ્યામં સિદં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. લોકો છે દિશા પડી ગઈ ગંડા પક્ષપાત કર્યો પક્ષપાત તમને જ આપ્યું ના વોટ્સઅપ કર્યો તે બે પાલર જો મેં શુભમ કીધું કવિશ્વર દલપતરામ એટલે અમદાવાદનું સમાજ જીવન, અર્થકારણ, રાજકારણ જે પણ સમજવું હોય તો કવિશ્વરનું આલેખન જાણવું સમજવું પડે. ભૂત નિબંધથી શરૂઆત થયેલી કવિશ્વરની જે શોધયાત્રા છે એ આગળ વધતા શહેર સુધારા વિશેનું જે એમણે નિબંધ લખ્યો 1858ની સાલમાં આ નિબંધ લખાયો. એની અંદર જે સમસ્યાઓની એમણે વાત કરી છે એ તમામ સમસ્યાઓ આધુનિક અમદાવાદમાં આજે પણ નવા સ્વરૂપમાં એ પડકાર સ્વરૂપે જોવા મળે છે. ઇતિહાસમાંથી બોધપાઠ લેવા માટે આજે આ પુસ્તિકાનું ફરીથી પુનઃમુદ્રણ કરવામાં આવ્યું છે અને એની સાથે કવિશ્વર દલપતરામની કેવી દીર્ઘદ્રષ્ટિ હતી. એમણે 1858ની સાલમાં ડિઝીઝ કંટ્રોલની વાત કરી હતી, ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત કરી હતી, ફાયર સેફટીની વાત કરી હતી અને આજે જે ક્વોરન્ટાઇનની વાત છે, સોશિયલ ડિસ્ટન્સિંગની વાત છે, એ તમામ વાતો એમણે 1858ની સાલમાં વાત કરી. સુએજ મેનેજમેન્ટની વાત પણ કવિશ્વરના આ પુસ્તકમાં જોવા મળે છે અને એટલા માટે જ આજે શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનની સાથે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ એ લોકોનું પણ મંડળ આપણી સાથે જોડાયું છે. એનું કારણ એ છે કે સાંપ્રત સમસ્યાઓનો જે સમાધાન છે કવિશ્વરે કેવી રીતે સૂચ્યો એ જાણવા સમજવા માટે આગામી દિવસોમાં એના પર 1 ડે સેમિનાર કરવામાં આવશે.
જે પડકારો કવિશ્વરના જમાનામાં એટલે કે 1858માં હતા, આજે નવા સ્વરૂપમાં છે, એનું કેવી રીતે નિરાકરણ કરી શકાય, સાંપ્રત સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકાય, એને માટેનો આ પ્રયાસ છે.